ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બની ગયા છે. ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. આ દરમિયાન પીએમ મોદી, અમિત શાહ સહિતના નેતાઓએ હાજરી આપી હતી. ચંદ્રબાબુ નાયડુએ સૌથી પહેલા પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. તે બાદ જનસેના પાર્ટીના નેતા પવન કલ્યાણે શપથ લીધા હતા. પવન કલ્યાણને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રીમંડળમાં તેલુગુ દેશમના 21, જનસેના પાર્ટીના 3 અને ભાજપના 1 મંત્રી બનાવવામાં આવ્યા છે. ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારંભમાં એનડીએ ગઠબંધનના કેટલાક નેતાઓ હાજર રહ્યા હતા. અમિત શાહ, જેપી નડ્ડા, નીતિન ગડકરી, રામદાસ અઠાવલે, અનુપ્રિયા પટેલ અને ચિરાગ પાસવાન પણ હાજર રહ્યા હતા. આ સિવાય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ, વેંકૈયા નાયડુ વગેરે પણ હાજર રહ્યા હતા. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి